બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજે જો ખેતરમાં આવી ગયા. અહીંયા ટમેટીના રોપ જોવા આવી હતી. તે પાણીમાં કે 2-3 દિવસ નથી નાખું, 2-3 દિવસ પછી નાખશું. પણ હું તો જોવા આવી હતી. પાલો ત્યાં વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. અને હું એકલી પણ નથી. આર્યા પ્રિયલના પપ્પા અને પ્રિયલ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. હવારના આજ પ્રિયલ ને મેં પેલા જ તેડી લીધી. હું મોબાઈલ હાથમાં રાખીને વિડીયો ચાલુ કરો ને આજે તો સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લઉં ને તો આજે લાંબા હાથ કરીને મને કઈ કે તેડી લે. એટલે આજ મેં જઈને તેડીને રાખી. મેં ટ્રાય મારે એ ટ્રાય કરવી હતી કે દક્ષા સીતારામ જય શ્રી કૃષ્ણ ચાલુ કરે તો પ્રિયલ એને પાસે જવાનું કઈ કે નહીં. જો એ કરવા માંડી. કર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો મારી દીકરો. જય શ્રી કૃષ્ણ. હા, પછી શ્રી રામ જય રામ જય જય રામ. તો ડાયો દીકરો છે ભાઈ. જોવે પ્રિયલ ને જો કાલ ગાડીમાં રમતી હતી મારી પાસેથી અટાણામાં પાછી ગાડી દેખી ગઈ હતી કે મને અહીંયા લઈ જાઓ. તો પેલા પેલા બર્થડે વિશ કરી દઈએ ઓલા ભાઈ. હા, હેપી બર્થડે તો કરી દે દીકુ. પછી આપણે ગાડીમાં જાવ. હેપી બર્થડે કરવાનો છે. આપડા સબસ્ક્રાઇબર છે હિનાબેન ગોસાઈ, એનો ભત્રીજો છે ઋતિક, એનો બર્થડે છે. તો ઋતિક, તને જન્મદિવસની ઘણી બધી શુભકામના. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. પ્રિયલ હેપી બર્થડે કરી દે તાળી પાડીને. તાળી પાડ દે. હેપી બર્થડે ભાઈ ટુ યુ. હા, તને બર્થડે વિશ કર્યો તો ને. તો હેપી બર્થડે ઋતિક. ખૂબ ખુશ રહો અને ખૂબ આગળ વધો અને ઘણી બધી અમારા પૂરા પરિવાર તરફથી ઘણી બધી શુભકામનાઓ. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હવારના જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. જો હવે હું દક્ષાયા ઝાડવા તો કાલના વાર પીતી હતી. આમાં કરી નાખ્યા ને વારી નાખ્યા. આમાં ક્યાંક હજી કચરાની ઢગલીઓ ઓલ્યું માટીની કાકરાની પડી ને ત્યાં એક સાઈડ નાખી દઉં ને તો આમાં આપણે હાલતા ચાલતા હોય તે લાગે નહીં પગમાં. ને અહીં રમવા બેસવું હોય તો બેસી સબ્જી આપણે પાથરીને એટલે ચોખ્ખું થઈ ગયું ને. એવું કે એટલા બે ખૂપડે ભરીને આમાં નાખી દઉં તો આ ખાડા ખડબા હોય ને બુરાઈ જાય ને ચોખ્ખું થઈ જાય. તો જમાય હોપડા ભરી આ બાજુ નાખ્યું આંબાઓની વચમાં છે ને ખાચા હતા ને તેમાં ભરી દઈએ પછી વરાઈ જાય ને. હા, સાફ ચોખ્ખું થઈ ગયો. પાંદડા શિયાળા ઋતુ હોય પાનખર ઋતુ થી પાંદડા બહુ ખરે. ઓલે ખરે 8-10 દી વારવું પડે. હા, ઓલે ખરે માઈ આખું સાફ કરી નાખ્યું. આજે 2 દિવસ ટાઈમ હતો. પ્રિયલ મોડી ઉઠી હતી વાર નાખ્યું. તો જો પ્રિયલ ને હમણાં દક્ષાએ હુરાવી દીધી ને પછી આમ મોબાઈલ હાથમાં લીધો. પ્રિયલ જ મોડી હોતી. અમે 1:30 વાગ્યા પછી 1:45 કે 2 વાગે ઉઠી હતી. જો 5-5 થઈ ગયા ને અત્યારે હેઠ હોતી. જો બસ હમણાં નાઈ ધોઈ લીધો ને ફૂલ ઠંડી લઈ ગઈ. ગરમ પાણી મૂક્યું હતું તો એ ઠંડી તો લાગે. એક તો કાલ કરતા ઠંડી એ વધારે છે. હમણાં દિવસે ઠંડી વધતી જાય. જો નાઈને સીધો કોટ ચડાવી લીધો. પછી હું કહું પ્રિયલ પાસે જાઉં તો પ્રિયલ તો સુઈ ગઈ હતી. પછી દક્ષાને કહું તો હાલ આપણે હવે વિડીયો આગળ વધારીએ. ને આપડા એક સબસ્ક્રાઇબર છે એની ભત્રીજી છે કુમકુમ. એનો આજે બર્થડે છે. તો કુમકુમ, તને જન્મદિવસની ઘણી બધી શુભકામના. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ને પ્રિયલ તો હોઈ ગઈ ન કરી હોય તો તાળી પાડીને તને વિશ કરે. તો હેપી બર્થડે કુમકુમ. ખૂબ ખુશ રહો અને અમારા પૂરા પરિવાર તરફથી તને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. હંમેશા ખુશ રહો. પેલા ફટાફટ બ્રેડ લેતો આવું. દક્ષા બટેટા બાફી લઈ. પછી આપણે પકોડાની આજ મોજ કરી લે. ફૂલ ઠંડી છે ને. આમે જાજો ટાઈમ થઈ ગયો નહીં આપણે પકોડા બનાવ્યા. ચોમાસામાં બનાવ્યા હતા. જાજો ટાઈમ થઈ ગયો ને. શિયાળામાં આવી તળેલી વસ્તુ ને
આવી બ્રેડ પકોડા ને સેન્ડવીચ ને ભજીયા ને એવું ખાવાનું બહુ મજા આવે શિયાળામાં આપણે તેલવાળું મજા શાક આવે રોટલા તો ખાવાની કાયમ ગરમ ખાતા ગરમ હોય પણ ઠંડીમાં ને આવી વસ્તુ કંઈક કંઈક બનાવીએ ને મજા શિયાળામાં આવી ભૂખે બહુ લાગે જાય. હા તે આજ મને મન છે તે હું કાલો બનાવી નાખીએ. તો પાછું બનાવવાનું એવું હોય કે આપણે દક્ષાને પૂછવું પડે ને કારણ કે આપણે તો સીધું તૈયાર ખાવાના હોય. બનાવવા વાળાને પેલા પૂછવું પડે કે તમે બનાવી દેહો તો અમે ને માં ને મળીને બનાવતા હોય વધારે પડતું તો માં જ રસોઈ બનાવતા હોય પ્રિયલ કેટલી ઘણી હોય એના ઉપર આધાર હોય વધારે પડતું માં જ બનાવતા પણ જોઈએ હવે તો જો આપણે અટાણે સાંજના ખાવાનામાં પકોડા બનાવવાના છે તો પકોડા માટેની સામગ્રી જો પેલા આપણે લઈ લીધી છે એ તમને દેખાડી દઉં કે આ બાફેલા બટેટા છે છાલ ઉતાર નાખી હજી સુધારવાના બાકી છે ને આમાં ડુંગળી સુધારી છે ઝીણી ઝીણી ને આમાં ધાણા ભાજી છે ને આપણે ખીરું બનાવીએ ને એ ખીરા માટે 2 કપ છે ચણાનો લોટ ને 1 કપ છે મેંદાનો લોટ ને અડધા લીંબુનો રસ આપણે નાખશું. તો એ હવે હું મસાલો એમને એમ આપણે સાદો એમને એમ વઘાર્યા વગર હું નથી વાપરતી. અમે એ પકોડા ટેસ્ટી બને ને એ માટે અમે મસાલો થોડુંક તેલ મૂકી ને વઘારી નાખીએ. ડુંગળી મસ્ત મજાની ચડી જાય અને મસાલો અસલ પાકી જાય પછી આપણે પકોડા બનાવીએ. તો હમણાં હું મસાલો વઘારું ને એ તમને બતાવું. તો જો હવે આ ડુંગળી બટેટા તા દક્ષાએ સુધારી દીધા ધાણા ભાજીને. હવે આપણે મસાલો વઘારીએ. તો જો આમાં તેલ મૂક્યું છે પણ ઓછો તેલ આપણે શાકમાં નાખીએ એટલું બધું નહીં જાજુ. થોડા ઓછા તેલમાં વઘારવાનો મસાલો. વઘારેલા મસાલામાં ટેસ્ટી થાય પકોડા. રાઈ આ જીરું ના હિંગ હળદર ના મીઠું ના ચાલ લસણ વાળી ચટણીઓ જો આપણે આ ડુંગળી પાકી ગઈ છે લસણ વાળી ચટણી નખાઈ ગઈ છે 2-3 મિનિટમાં તો ડુંગળી પાકી જાય. હવે આપણે એમાં નાખીએ બટેટા. તો હવે આને છે ને બટેટા ને ડુંગળી મિક્સ થઈ જાય ને પછી આપણે ધાણા ભાજી નાખીએ અને 2 દાણા ખાંડ જો હું નાખું છું. તમે નાખતા હોય તો નાખજો ને ન નાખતા હોય ન ભાવે તો નહીં નાખવાની. હું તો 2 દાણા નાખું છું. જો હવે આપણો મસાલો એકદમ સરસ પાકી ગયો છે મસ્ત થઈ ગયો જો ને એકદમ મિક્સ થઈ ગયો. હવે આપણે આમાં લીંબુનો રસ નાખી દઈએ. અડધું જ લીંબુ લીધું છે. હવે ગરમ મસાલો ના ધાણા ભાજી જો આપણો મસાલો રેડી થઈ ગયો છે બની ગયો. હવે આને નીચે ઉતારી આપણે ગેસ બંધ કરી દઈએ. નીચે ઉતારીને ઠંડો પડવા દઈએ. ત્યાં તો આપણે ખીરું બનાવી લઈએ પહેલા પછી એને બ્રેડમાં ભરીએ ઠંડો પડી જાય પછી.
તો જો આમાં છે આ ચણાનો, મેં તમને બતાવ્યું હતું ને કે આ ચણાનો છે ને આ મેંદાનો છે. તો આમાં 2 કપ આપણે ચણાનો લીધો અને 1 કપ મેંદાનો લીધો. મેંદાનો સાજો ન નખાય, કારણ કે મેંદાનો લોટ છે ને એ તેલ વધારે ચડે તેલ, એટલે એમાં ભેગો નાખી દેવાય આ ચણાનો. હવે એમાં આપણે મીઠું નાખીએ. થોડીક હળદર. થોડું થોડું પાણી નાખી ખીરું બનાવી લેવાનું. તો જો આપણું ખીરું થઈ ગયું રેડી, તૈયાર. જો પછી તો આપણે કરીએ ને તો આસુ ઘાટું હોય તો જરા પાણી નાખી દેવાય, બાકી આમાં બીજું કોઈ ન હોય. મીઠું ને હળદર નાખવાનું હોય. તો જો આપણા પકોડા તરાઈને થઈ ગયા રેડી. જેવા લાલ લાલ થઈ જાય ને જરાક રાતા કલરના, તો અહીંયા કઢાય. પીળા ન રખાય તો ન મજા આવે ખાવાની, જરાક લાલ થવા જોઈએ પછી જ કઢાય. તો જ્યાં લાલ થઈ ગયા છે એકદમ ના, જો આમાં તેલય નથી ચડ્યું. લાલ થઈ જાય ને એટલે કાઢી લેવાય. ને જો અહીં આપણી ચટણી થાય છે ગોળવાળી. આ તો અચાનક સાંજે નક્કી કર્યું કે આપણે પકોડાનો પ્રોગ્રામ કરવો, એટલે બીજી ચટણી ન બનાવી, આપણે ગોળવાળી બનાવી નાખવી. આમાં ખજૂરની પણ બનાવી શકાય ને આપણે લીલી ચટણી લીલા મરચાંવાળી પણ બનાવી શકાય. જો આમાં જો આમે અડ્યું, જો આમાં તેલ નથી, જો જરાય. જો આપણા ગરમા ગરમ પકોડા થઈ ગયા રેડી. જો મસ્ત મજાના આપણે આખી કાચરટ ભરાઈ ગઈ ને હવે જલ્દી જલ્દી હવે ગરમા ગરમ હે ને તમાકે જમવા બેસી જાવ. હાઈના વ્યારામાં જે મસ્ત ના પકોડા હે, બ્રેડ પકોડા ને એની અરે ગોળ ને ભૂકી ચટણી નાખી, એની ગોળવાળી ચટણી બનાવી, તીખી મીઠી મજા આવે, ચટપટી. અમે ચટપટું તો મારું ફેવરેટ છે ને માં કે છેલ્લા ગાળવા હે ને એ તરી લઉં. તો તમે કે જમતા થાવ તો જો હવે થાળી લઈ લઈએ ને બેસી જાય જમવા. ચાલો બધા પકોડા ખાવા. મસ્ત મજાના ગરમા ગરમ ઠંડી ઋતુમાં બહુ મજા આવે ગરમા ગરમ પકોડા ખાવાની. તો કોઈ મન થઈ જાય આમાંથી જોઈને તો બનાવી લેજો ને અહીંયા આવશો ત્યારે આપણે બનાવશું કઈક. તો હાલો બધા પકોડા ખાવા મસ્ત મજાના. પ્રિયલ પ્રિયલ કે હા, પ્રિયલ દાદી ખોરામ ચડી કે ત્યાં જ જાવું તે ઘડીક ત્યાં રમ. તો બસ જો આજે વ્યારા કરી લઈએ પછી મસ્ત મજાની નીંદર આવી જાય. તો જો આજના વિડીયોમાં એટલું જ. તો મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, હર હર મહાદેવ.